નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે હેપી ફોર્જિંગ્સ લિમિટેડના ઇનિશિયલ પબ્લિક ઓફર વિશે, એટલે કે હેપી ફોર્જિંગ લિમિટેડનો આઈપીઓ આવી રહ્યો છે એના વિશે। તો આઈપીઓ ની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ, જેમ કે આઈપીઓ નો ભાવ શું રાખ્યો છે કંપનીએ, આઈપીઓ ક્યારે ઓપન થવાનું છે અને આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે। તો ચાલો મિત્રો આપણે આઈપીઓ ની વિગતવાર માહિતી જોઈએ। તો મિત્રો, હેપી ફોર્જિંગ્સ લિમિટેડનો ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે 19 ડિસેમ્બરે રોકાણ માટે। કંપની તેના આઈપીઓ થી 1009 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે। તેમાંથી 400 કરોડ રૂપિયા કંપની નવા શેર રજૂ કરવાની છે, જ્યારે 0.72 કરોડ શેરોની કંપની હાજર એટલે કે જે રોકાણકારો છે પ્રમોટર તેમના તરફથી વેચાણ કરવામાં આવશે, એટલે કે ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે। જ્યારે એન્કર રોકાણકારો માટે આ ઇસ્યુ 18 ડિસેમ્બરે ઓપન થઈ જશે। જો તમે પણ આ આઈપીઓ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તેના પહેલા આપણે આ 6 બાબતો એવી છે એના વિશે જોઈ લઈએ, અને પછી આપણે આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં એના વિશે વાત કરીશું। સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે આઈપીઓ ઓપન ક્યારે થવાનું છે। તો આઈપીઓ ઓપન થવાનું છે 19 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર સુધી, એટલે કે 19, 20 અને 21 ડિસેમ્બર ઓપન રહેવાનો છે। પ્રાઇસ બેન્ડ વિશે વાત કરીએ આઈપીઓ ની, તો 808 રૂપિયાથી 850 રૂપિયા કંપનીએ પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ રાખ્યું છે। એ ઓફર સાઇઝ ની વાત કરીએ, એટલે કેટલા કરોડનું આઈપીઓ છે એના વિશે વાત કરીએ આપણે। હેપી ફોર્જિંગ્સ લિમિટેડ માટે આઈપીઓ ની કુલ સાઇઝ 1009 કરોડ રૂપિયા છે। તેમાંથી કંપની નવા શેર રજૂ કરશે 400 કરોડ રૂપિયાના, અને બાકીના જે 609 કરોડ રૂપિયા રહ્યા એના એ કંપનીના પ્રમોટરો દ્વારા ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે। ઓફર ફોર સેલ હેઠળ 71.6 લાખ શેર વેચવાના છે, જેમાંથી 49.2 લાખ ઇક્વિટી શેર પ્રમોટર પારિતોષ કુમાર ગર્ગ વેચશે, જ્યારે બાકીના 22.4 લાખ શેરને રોકાણકાર ઇન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ 3 ની તરફથી વેચવામાં આવશે। હાલમાં કંપનીની 88.24% હિસ્સો પ્રમોટરની પાસે છે, જ્યારે બાકીનો હિસ્સો રોકાણકાર ઇન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડની પાસે છે। આ આઈપીઓ નો ઉદ્દેશ્ય શું છે એના વિશે વાત કરીએ કંપનીનો, તો હેપી ફોર્જિંગ્સે કહ્યું કે તેના નવા શેરોને રજૂ કરી એકત્ર કરેલી રકમ કંપનીનો મશીન અને પ્લાન્ટને ખરીદવામાં કરશે। આ મદદમાં લગભગ 171.1 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। તેની સિવાય લગભગ 152.76 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની લોન ચૂકવવા એટલે કે દેવું ચૂકવવા માટે કરશે। બાકી ધનરાશિનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો પૂરા કરવામાં કરશે કંપની। આ આઈપીઓ ની લોટ સાઇઝ વિશે વાત કરીએ આપણે, તો આ આઈપીઓ માં રોકાણકારો લોટના હિસાબથી રોકાણ કરી શકશે। ન્યૂનતમ એક લોટ માટે બોલી લગાવી શકશે, અને એક લોટમાં કંપની 17 શેર છે। આવામાં રોકાણકારે એક લોટની બોલી લગાવવા માટે લગભગ 14,450 રૂપિયા રોકાણ કરવાના રહેશે। રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટમાં અપ્લાય કરી શકશે। પછી આપણે કંપની વિશે વાત કરી લઈએ થોડી ઘણી। હેપી ફોર્જિંગની સ્થાપના જુલાઈ 1979 માં થઈ હતી। તેમાં હેપી ફોર્જિંગ્સ અને મશીન ઘટીને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગના વિશેષતા છે। આ કંપની ડિઝાઇન કરવા તેની ટેસ્ટિંગમાં સામેલ છે। તેમાં કન્સ્ટ્રક્શન વ્હીકલ, સ્ટીયરિંગ પોલ, ડિફેન્સિયસ, હાઉસિંગ, ટ્રાન્સમિશન પાર્ટ, પિનિયન શાફ્ટ, સસ્પેન્શન પ્રોડક્ટ અને વાલ્વ બોડી વગેરે બનાવવાના પ્રોડક્શનમાં પણ કામ કરે છે। પછી મિત્રો આપણે આ આઈપીઓ ની ટાઈમલાઈન વિશે પણ વાત કરી લઈએ। હેપી ફોર્જિંગ આઈપીઓ ટાઈમલાઈન, તો ઓપન થવાનું છે 19 ડિસેમ્બરના દિવસે, ક્લોઝ થવાનું છે 21 ડિસેમ્બરના દિવસે। અલોટમેન્ટ શેરોનું થવાનું છે 22 ડિસેમ્બરના દિવસે। જે લોકોને અલોટમેન્ટ નથી મળ્યું એમને રિફંડ મળી જશે 26 ડિસેમ્બરના દિવસે। અલોટમેન્ટ મળ્યું છે એમના ખાતામાં 26 ડિસેમ્બરના દિવસે શેર જમા થઈ જશે, અને આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થશે 27 ડિસેમ્બરના દિવસે। કટ ઓફ ટાઈમની વાત કરીએ તો 5 વાગ્યા સુધીનો છે 21 ડિસેમ્બર 2023 સુધી। પછી આપણે કંપની વિશે બેઝિક ડિટેલ વાત કરી લઈએ, તો ફેસ વેલ્યુ છે આની 2 રૂપિયાની, પ્રાઇસ બેન્ડ 808 રૂપિયાથી 850 રૂપિયા છે, 17 શેરોની લોટ સાઇઝ છે, 1008.59 કરોડ રૂપિયાનો આ ટોટલ ઇસ્યુ છે। ફ્રેશ ઇસ્યુ આમાંથી 400 કરોડનો 608.59 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ હેઠળ વેચવાનો છે। ઇસ્યુ ટાઈપ બુક બિલ્ડ ઇસ્યુ ટાઈપ છે। એનએસસી અને બીએસસી બંને જગ્યાએ આ આઈપીઓ લિસ્ટ થવાનો છે, અને આની લોટ સાઇઝ 17 શેરોની છે। મિનિમમ રિટેલ રોકાણકાર 17 શેરમાં અપ્લાય કરી શકશે, મેક્સિમમ 221 શેર 13 લોટમાં અપ્લાય કરી શકશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી હેપી ફોર્જિંગ્સ લિમિટેડના આઈપીઓ વિશે। તો આઈપીઓ 19 ડિસેમ્બરે ઓપન થઈ 21 ડિસેમ્બરે બંધ થવાનો છે, અને આઈપીઓ 27 ડિસેમ્બરના દિવસે શેર બજારમાં લિસ્ટ થવાનું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો।